ગ્રાઉન્ડ રિપોર્ટમાં હવે વાત કરીએ પાણીના પ્રચંડ પ્રહારથી અમદાવાદનું બાવળા પણ ઘાયલ થયું છે। પાણીએ તો પીડા આપી પણ તંત્રએ પણ કોઈ તસ્દી ન લેતા આ ઘા વધુ ઊંડા થયા। 3 દિવસથી પાણી વચ્ચે ઘેરાયેલી રહી જિંદગી। ભૂખ્યા તરસ્યા લોકો હજુ પણ મદદની રાહમાં છે। પાણીમાં તેમનું સર્વસ્વ લૂંટાઈ ગયું છે। બસ હવે આંખોમાં આંસુ જ રહ્યા છે। બાવળાના હાલ થયા બેહાલ। બાવળાના હાલ બેહાલ જોવા મળી રહ્યા છે। આપ જોઈ શકો છો આ જે બાવળાની સોસાયટીઓની કયા પ્રકારની પરિસ્થિતિ છે। ચારે તરફ માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું છે। લોકો અહીં ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। ઘરોમાં હજુ પાણીનો કબજો। હાલ અમે બાવળામાં છીએ કે જ્યાં કયા પ્રકારની પરિસ્થિતિ છે હું આપને બતાવવા માંગીશ। અનેક એવી સોસાયટીઓ છે કે જ્યાં હજી પણ ઘરમાં કેડ સમાણા પાણી જોવા મળી રહ્યા છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો અહીં લોકોના હાલ બેહાલ થઈ ગયા છે કારણ કે વરસાદ બંધ થયે લગભગ કલાકો વીતી ગયા છે તેમ છતાં આ પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। હજુ પણ કેટલાય લોકો ફસાયેલા। બચાવવામાં તો 10 થી 15 લોકોને બચાવવામાં છે। હજી તો અડધા તો નીકળી ગયા ને ઓલા ધાબા ઉપર છે ને એમને નીકળો છે પણ કોઈ કાઢી જ નહીં। લોકોની વેદના સાંભળે છે સરકાર। 5 દિવસથી આની આ મુશ્કેલી છે। નથી લાઇટ, નથી ખાવાનું મળતું ટાઈમે। અમે કાલના નગરપાલિકાને કોર્પોરેટરને જાણ કરી છે। કોઈ કોર્પોરેટર અહીં આંટો મારવા બી નથી આવતા। સ્માર્ટ સિટી અમદાવાદથી થોડા કિલોમીટર દૂર આવેલા બાવળામાં એવો જળ પ્રહાર થયો છે કે વરસાદ બંધ થયા બાદ પણ પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। ઘરોમાં પાણીનો એવો કબજો છે કે ભૂખ્યા તરસ્યા લોકો મદદની આશ લગાવીને બેઠા છે। જે રસ્તા પર લોકોની અવરજવર જોવા મળતી હતી તે રસ્તા હવે દરિયો બની ગયા છે। લોકો જે ઘરવખરી બચી તે હાથમાં લઈ સલામત સ્થળ શોધી રહ્યા છે। ત્યારે અમારા સંવાદદાતા ઋત્વિજ સોની ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા લોકોની પીડા જાણવા। રત્નદીપ સોસાયટી છે જ્યાં 800 થી 900 ઘરો 2 દિવસથી પાણીમાં ડૂબેલા છે પણ તંત્ર આ લોકોની તસ્દી લેવા હજુ સુધી નથી ફરક્યું। નથી લાઇટ, નથી ખાવાનું। લોકોને તંત્રએ જાણે ભગવાન ભરોસે છોડી દીધા છે। અમદાવાદમાં વરસેલા અનરાધાર વરસાદે અમદાવાદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના હાલ બેહાલ કરી દીધા હતા। 3 દિવસ જેટલો સમય વીતી ગયો છે તેમ છતાં હજી કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। હાલ અમે બાવળાની રત્નદીપ સોસાયટીમાં છીએ જ્યાં આપ જોઈ શકો છો કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। અહીં જે સોસાયટીઓ છે કે જ્યાં કેડ સમાણા પાણી ભરાઈ ચૂક્યા છે। લોકોને પોતાની ઘરવખરી વાહનોનો બચાવ કઈ રીતે કરવો તે એક સૌથી મોટો સવાલ છે કારણ કે પોતે લોકો જે ઘરવખરી છે તે પોતે સલામત સ્થળે ખસેડી રહ્યા છે। અમે કાલથી લગાતાર 4-5 દિવસથી આની આ મુશ્કેલી છે। નથી લાઇટ, નથી ખાવાનું મળતું ટાઈમે। અમે કાલના નગરપાલિકાને કોર્પોરેટરને જાણ કરી છે। કોઈ કોર્પોરેટર અહીં આંટો મારવા બી નથી આવતા। 4 થી 5 નાના છોકરાઓને બચાવેલા છે। કોઈ અમને સપોર્ટ બી નહીં આવતું અને જ્યારે વોટ લેવાના હોય ત્યારે બધા દરેક કોર્પોરેટર, દરેક ભાજપવાળા કે કોંગ્રેસવાળા કે આપવાળા બધા દોડતા હોય છે। પાણીએ હવે એવો ચક્રવ્યૂહ રચ્યો છે કે જિંદગી અટવાઈ ગઈ છે। બાવળામાં જેમ જેમ અમારા સંવાદદાતા ચક્રવ્યૂહ ભેદીને આગળ વધ્યા ત્યાં જળ પ્રલયના આવા જ વિનાશક દ્રશ્યો જોવા મળ્યા। જ્યાં જિંદગી હસતી હતી ત્યાં પ્રલયે ભયંકર પીડા આપી છે। જિંદગીભરની કમાણી એક દિવસમાં ધોવાઈ ગઈ। હવે જીવવું કઈ રીતે અને પેટની ભૂખ કઈ રીતે મિટાવવી તે મોટો સવાલ છે। અહીં જેટલા લોકો તેટલી અલગ અલગ કહાની છે। અમારા સંવાદદાતા બળિયાદેવ વિસ્તારમાં પહોંચ્યા તો ત્યાં પર તળાવ ભરાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। બાવળાનો બળિયાદેવ વિસ્તાર કે જ્યાં 500 થી વધારે મકાનો છે જે હાલ પાણીની અંદર ગરકાવ જોવા મળી રહ્યા છે। આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો જે ગ્રાઉન્ડ ફ્લોર ભોય તળિયાનું મકાન છે પોણા ભાગનું મકાન પાણીની અંદર જોવા મળી રહ્યું છે। કેડ સમાણા પાણી અહીંયા ભરાઈ ચૂક્યા છે। આ તમામ મકાનો છે ત્યાં આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। છેલ્લા 3 દિવસથી અહીં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને લોકો પોતાનો ઘર વખરી સહિત અનાજ, જરૂરી દસ્તાવેજોનો સામાન છે તે બચાવવા માટે હાલ કામે લાગ્યા છે। અને કયા પ્રકારની જે અહીંયા પરિસ્થિતિ સર્જાઈ છે તેનો સ્પષ્ટ અંદાજ આપ આ દ્રશ્ય પરથી જ લગાવી શકો છો। લોકો પ્રથમ માળે રહેવા માટે જતા રહ્યા છે। અચાનક જ્યારે આ પાણીનો પ્રવાહ આવ્યો હતો, પાણી હસી આવ્યું હતું ત્યારે લોકો પોતાનો સરસામાન બચાવવા માટે કામે લાગ્યા હતા।
અનેક લોકો સ્થાનિકો દ્વારા લોકોને બચાવવામાં પણ આવ્યા હતા. ગયા વર્ષે તો આ ભર્યાદેવ તરતથી તો નગરપાલિકામાં બધા લોકો ગયા હતા, બરાબર, કે આનો રસ્તો કરો, પણ થોડો ઘણો રસ્તો થયો ને થોડો ઘણો રસ્તો જ થયો છે. એટલે ગયા વર્ષ કરતા કેવી પરિસ્થિતિ? ગયા વર્ષે કરતાં આપણે વરસાદે સારો બહુ પડ્યો એટલે એની હિસાબે આ પાણીનો પ્રભાવ વધી ગયો છે. સમગ્ર બાવડામાં અત્યારે પૂરના કારણે ડરાવનારી તસવીરો જોવા મળી રહી છે. પૂરના પાણી હજુ ઘરોમાં એવા ભરાયા છે કે ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. લોકો ડોલે ડોલે આ પાણી હજુ ઉલેચી રહ્યા છે. નીચેના માળના દ્રશ્યો જુઓ, બધી જ ઘરવખરી પાણીમાં તરી રહી છે. તમારી ટીવી સ્ક્રીન પર જોવા મળતી આ દર્દની તસવીરોમાંથી તમે પણ બહાર નીકળી જશો, પણ આ લોકોના ઘરોના દરેક ખૂણા બરબાદીના પૂરથી ભરેલા રહેશે. હાલ અમે બાવડામાં છીએ કે જ્યાં કયા પ્રકારની પરિસ્થિતિ છે હું આપને બતાવવા માંગીશ. અનેક એવી સોસાયટીઓ છે કે જ્યાં હજી પણ ઘરમાં કેડ જમાણા પાણી જોવા મળી રહ્યા છે. આપ દ્રશ્યમાં જોઈ શકો છો, અહીં લોકોના હાલ બેહાલ થઈ ગયા છે, કારણ કે વરસાદ બંધ થયે લગભગ કલાકો વીતી ગયા છે, તેમ છતાં આ પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. ઘરની જે મહિલાઓ છે તે ભારે પરેશાન છે, કારણ કે એક તરફ રસોઈની ચિંતા, બીજી તરફ ઘર વખરીનો સામાન સાચવવાનો, ઘરમાંથી પાણીનો નિકાલ કરવાનો, એટલે અહીં લોકો છે તે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. કયા પ્રકારની પરિસ્થિતિ છે તેનો સ્પષ્ટ અંદાજ આપ દ્રશ્ય પરથી લગાવી શકો છો, કારણ કે હજી પણ ઘરની અંદર પાણી જોવા મળી રહ્યા છે. તમામ ઘર વખરી તો પલળી ગઈ છે, પરંતુ જરૂરી દસ્તાવેજો છે, અનાજ છે, આ તમામ વસ્તુઓ પલળી ગઈ છે. એટલે તેઓને જમવાની પણ ખાસ ચિંતા સતાઈ રહી છે કે જમવાની અને જીવન જરૂરિયાતની વસ્તુઓનું પણ શું કરવું. પહેલા પૂરે માર્યા, હવે ભૂખ અને તરસ મારી રહી છે. ના કરિયાણું છે, ન પીવાનું પાણી છે. નાહ્યા ધોયા વિના 3 દિવસથી આ લોકો હેરાન થઈ રહ્યા છે. તંત્ર હજુ સુધી અહીં નથી પહોંચ્યું. બસ ભગવાન ભરોસે અહીં બધું ચાલી રહ્યું છે. એવું છે કે ઓચિંતું જ પાણી આવી ગયું અને સીધું ઘરમાં જ ઘૂસી ગયું. અમારા ઘરવકરી ઉપર ચડાવવા જતાં પણ તાત્કાલિક પાણી ગયું, બધું જ પલળી ગયું. અમારા ઘરના કાગળિયા પલળી ગયા, જરૂરી દસ્તાવેજ પલળી ગયા, અનાજ તો બધું જ પલળી ગયું. છતાંય અમે પલાળેલું અનાજ ઉપર સૂક્યું છે. હવે એ ખાવા લાયક તો છે ને, પણ ગાયો રાખીએ છીએ એટલે એને તો કોરું કરીને ખવડાવીશું. અને કોઈ હજુ આવ્યું તો છે જ નહીં આજની તારીખ સુધી. પાણી પીવાનું નહોતું. અમે છેક રાસમથી પાણી ટ્રેક્ટર લાવી અને 3 દિવસથી પાણી પીવી છે. નાહવા માટે 3 દિવસથી નાહ્યા વગરના જો આવા વસ્ત્ર પહેરીને રહીએ છીએ. પીવાનું પાણી, નાહવાનું કોઈ પાણીની સગવડ જ હજુ બધી નથી થઈ. લાઇટ તો નથી જ, તે 3 દિવસથી લાઇટ નથી. જ્યાં તંત્ર ન પહોંચ્યું ત્યાં અમારા સંવાદદાતા ઋત્વી સોની પહોંચ્યા. જુઓ એક એક વિસ્તારના હાલ, કેવી કફોડી સ્થિતિમાં લોકો જીવવા મજબૂર બન્યા છે. જીવન જરૂરી ચીજવસ્તુઓ નથી પહોંચી રહી. ટોપ એંગલથી જુઓ બાવડામાં પૂરે વેરેલા વિનાશની આ તસવીરો. જે પ્રકારે 2 દિવસ વરસાદ વરસ્યો હતો, ભારે તારાજી જોવા મળી રહી છે. હાલ અમે બાવડામાં છીએ. આકાશી દ્રશ્યો બતાવવા માંગીશ કે હું કયા પ્રકારની પરિસ્થિતિ અહીં જોવા મળી રહી છે. ચારે તરફ માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું છે. બળિયાદેવ વિસ્તાર તરીકે આ વિસ્તાર ઓળખાય છે અને લગભગ અહીંયા 500થી વધારે મકાનો પણ આવેલા છે. કયા પ્રકારની પરિસ્થિતિ છે તેનો સ્પષ્ટ અંદાજ આ દ્રશ્યો પરથી જ આપ લગાવી શકો છો, કારણ કે પ્રથમ માળ જે આ બાજુ જોઈ શકો છો, આ પ્રથમ માળ મોટા ભાગે પોણા ભાગનો જે ભાગ છે તે પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યો છે. તેને પરિણામે લોકોએ ખાસ કરીને ટેરેસ ઉપર અથવા તો અન્ય કોઈ જગ્યાએ પોતાનો સહારો લેવો પડ્યો છે. ઘર વખરી પણ બચાવી શકાય તેટલો સમય તેઓને મળ્યો નથી. પાણીનો પ્રવાહ એકદમ આવ્યો હતો અને પુષ્કળ પ્રમાણની અંદર પાણી અહીં ભરાઈ ચૂક્યું હતું, એટલે ઘર વખરી, સરસામાન, જે અનાજ, આ તમામ વસ્તુઓ છે તે પલળી ગઈ છે. જે દ્રશ્ય પરથી જ જોઈ શકાય છે કે અહીંયા કેડથી ઉપરના પાણી ભરાઈ ચૂક્યા છે. બાવડા રેલવે ટેક ફાટક નજીક આવેલી સંજીવની સોસાયટી આખી પાણીમાં ડૂબેલી છે, જ્યાં લોકોના હાલ બેહાલ થઈ રહ્યા છે. આ પૂરે લોકોનું જીવવું મુશ્કેલ કરી દીધું છે. લોકોનું કહેવું છે કે દર વર્ષની આ સ્થિતિ છે. અનેક વખત રજૂઆતો કરવામાં આવી, પણ સામે મળ્યા ઠાલા વચનો. જમીની હકીકત ન સુધરી અને આ વર્ષે પણ પાણી સાથે તંત્રએ દર્દ આપ્યું. 3 દિવસ થઈ ગયા છે, પણ તંત્રને આ લોકોનું દર્દ દૂર કરવાનો ટાઈમ નથી મળ્યો.
હાલ અમે બાવળાની સંજીવની સોસાયટીમાં છીએ કે જ્યાં કયા પ્રકારની પરિસ્થિતિ છે તે આપ જોઈ શકો છો. છેલ્લા 3 દિવસથી અહીંના સ્થાનિક રહેવાસીઓ છે આ જ પ્રકારે પોતાનું જીવન ગુજારી રહ્યા છે, કારણ કે પોતાના ઘરની અંદર પણ પાણી ભરાઈ ચૂક્યા હતા. ઘર વખરી સરસામાન તમામ વસ્તુઓ પલળી ગઈ હતી. અનાજ પણ તેઓનું પલળી ગયું હતું. કેટલાક સ્થાનિક રહેવાસીઓ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો, કયા પ્રકારની પરિસ્થિતિ આપની સોસાયટીમાં જોવા મળી રહી છે? પહેલાં તો અમારા ઘરમાં પાણી ભરાઈ ગયું, 2-2 ફૂટ જેવા પાણી છે, બરાબર. આ પાણી જે અમારા સુરક્ષા દિવાલ છે એ નગરપાલિકાને કીધેલું, પણ કે 2 દિવસથી આ અમારી નગરપાલિકા કામ કરતી તો છે નહીં, બરાબર. કારણ કે આ દિવાલ અમારો જો હોત તો અમારા વાસમાં અને અમારી સોસાયટીમાં ક્યાંય પાણી ભરાત નહીં, એ બાયપાસ નીકળી જાત. પણ અત્યારે શું આ દિવાલનું કામ કર્યું નથી, તે બધું પાણી અમારા આખા ગામનું પાણી અમારા અહીંયા થઈને જાય છે વાસમાં પૂરું, અને આ પાણી બધું પૂરું અમારા વાસમાં બધા ઘરોમાં ગયું છે. આ દિવાલ થઈ જાય તો અમારો નિકાલ થાય પાણી. પહેલાં ભૂગર્ભ ગટર નાખવાની વાત હતી, પછી ભૂગર્ભ ગટરનું કંઈ કર્યું નહીં, અને હવે વરસાદી પાણી નિકાલ કરવા માટે પણ કામ ચાલુ હતું, પણ એ બી અટકી ગયું અને એ અત્યારે બંધ જ છે. ઘરમાં તો અત્યારે જો અનાજને એવું પલળી ગયું છે, ઘર વિખરી બધી જ પલળી ગઈ છે, કોઈ બાકી જ નથી રહ્યું. ઘરમાં તો પલંગ ઉપર છોકરાઓને બેસાડવા પડે એવી બધી પરિસ્થિતિ છે. જો એક આ નાળું અને આ દિવાલ થઈ જાય ને તો અમારે પાણી થોડું ઓછું આવે. અમદાવાદ બાવળા બગોદરા હાઈવે પણ જળબંબાકાર છે. સનાથલથી બાવળા તરફ જતા રસ્તાના દ્રશ્યો છે, જ્યાં પાણી ઓસરતા એક તરફનો રસ્તો વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયો છે, પણ હજુ રોડ પર કેડસમા પાણી છે. હાલ અમે અમદાવાદના બાવળા બગોદરા હાઈવે ઉપર છીએ. મોરૈયા ગામ પાસેના આ દ્રશ્યો જોઈ રહ્યા છો. અહીં આપને આ દ્રશ્ય પરથી અંદાજ આવી શકે છે કે કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે લોકોના ઢીચણ સુધીના પાણી અહીં ભરાઈ ચૂક્યા છે. લગભગ છેલ્લા 3 દિવસથી આ જ પ્રકારની પરિસ્થિતિ અહીં જોવા મળી રહી છે. લોકોને લાખો રૂપિયાનું નુકસાન છે, કારણ કે લોકોની ગાડીઓ પણ આપ જોઈ શકો છો કયા પ્રકારની હાલતમાં અહીં પડેલી જોવા મળી રહી છે. ગાડીઓ મોટાભાગની જે પોણા ભાગની ગાડીઓ છે તે આ પાણીની અંદર ગરકાવ થઈ ચૂકી છે. એટલે જે પ્રકારે અહીં પાણીનો પ્રવાહ હતો તેને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર દ્વારા આ રોડ છે તે કેટલાક સમય માટે બંધ પણ કરી દેવામાં આવ્યો હતો. જોકે હવે ધીમે ધીમે પાણી જ્યારે ઓસરી રહ્યા છે ત્યારે આ રોડ છે તે ફરી રીતે કાર્યરત કરી દેવામાં આવ્યો છે. અને એક તરફનો રોડ એટલે કે જે સનાતલથી બાવળા તરફનો રોડ છે તે હાલ